વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામમાં ગ્રામ પંચાયતના વહીવટને લઈને વિવાદ સામે આવ્યો છે। અરજદાર સલીમ શાહ દીવાને ગ્રામ પંચાયતના વહીવટ અંગે અનોખી રીતે રજૂઆત કરતા મામલો ચર્ચામાં આવ્યો છે। અરજદાર વિવિધ સ્લોગન લખેલા બેનરો સાથે તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા અને મહિલા સરપંચના પતિ દ્વારા પંચાયતનો વહીવટ ચલાવવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। સલીમ શાહ દીવાને દાવો કર્યો કે અગાઉ પણ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, છતાં યોગ્ય તપાસ અથવા કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે તેમણે ઉગ્ર રજૂઆત કરી હોવાનું જણાવ્યું। અરજદારે ગ્રામ પંચાયતના ફૂટેજ ચકાસવાની માંગ સાથે પંચાયતના મહત્વના દસ્તાવેજો કબજે લઈ નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરી છે। સાથે જ ઉચ્ચ અધિકારીઓને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે। વન ડે વડોદરા ન્યૂઝ નમસ્કાર। સાવલી તાલુકાના વાંકાનેર ગામે મહિલા સરપંચ હોય ને તેઓના પતિ જે તમામ વહીવટ કરતા હોય તે અંગે અરજદારે તારીખ 29/11/2025ના રોજ અરજી આપી હતી અને અરજીના અનુસંધાનમાં અમે તમામ વિગતો લખેલી કે વાંકાનેર ગામ પંચાયતનો સીસીટીવી કેમેરા જપ્ત કરવામાં આવે તો તમામ સત્ય હકીકતો બહાર આવશે। તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ના કરવામાં આવી હતી, જેથી અરજદાર તાલુકા પંચાયતમાં આજ ટીડીઓ સાહેબને રજૂઆત કરવા આવેલા, પત્ર આપવા માટે આવેલા અને વાંકાનેર ગામ ની હદમાં એક તળાવ આવેલું છે અને તે તળાવની અંદર સરપંચના પતિ દ્વારા ગટરના ગંદા પાણીનું કનેક્શન આપવામાં આવેલું છે। તે અંગે વાંકાનેર ગામના જે સ્થાનિક લોકો છે તેઓની અંદર જો રોગચાળો ફેલાય તો એની સતત જવાબદારી કોની રહે, એટલે તે અંગે અમે વારંવાર રજૂઆત કરેલી છે। ડીડીઓ સાહેબને પણ રજૂઆત કરેલી છે અને ડીડીઓ સાહેબને હું મુલાકાત કરવા ગયેલો તે દિવસે પણ અમે કીધું કે સાહેબ 29/11/2025ના રોજની અરજી આપેલી છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવેલી। ત્યાં ડીડીઓ સાહેબે અમને કીધું કે અમે તો સાવલી ટીડીઓ સાહેબને ઘણા ટાઈમ પહેલાં તપાસ માટે આદેશ આપી દીધેલો છે, એટલે અમને એવું લાગી રહ્યું છે કે ડીડીઓ સાહેબના અને કલેક્ટર સાહેબના આદેશના કરતાં પણ ટીડીઓ સાહેબ ઉચ્ચ અધિકારી હોય તો તેઓના તપાસની અનુસંધાનમાં પણ એ તપાસ નથી કરી રહ્યા। એટલે હવે મારી માંગ એવી છે કે વાંકાનેર ગામમાં મહિલા સરપંચના પતિએ એજન્ડા સર્ક્યુલર મિટિંગની અંદર જે ખોટી સહીઓ કરી હતી અને એ તમામ રેકોર્ડ જપ્ત કરવામાં આવે તો તમામ વિગતો બહાર આવશે અને તમામ સત્ય હકીકતો બહાર આવે તેમ છે। તમારું નામ? દીવાન સલીમ શાહ સિકંદર શાહ।